મુંબઈમાં હવે ગેસની પણ ચોરી। 10 સેકન્ડમાં 2 કિલો ગેસની ચોરી। ગેસ સિલિન્ડર્સમાં ગોલમાલ। ડોંબિવલીમાં આવેલા ગેસ સિલિન્ડરના એક ગોડાઉનની આ તસવીરો જુઓ। જોઈને લાગે કે અહીં ગેસ ભરવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ હકીકત એ છે કે અહીં રસોઈ ગેસના સિલિન્ડર્સમાંથી ગેસની ચોરી કરવામાં આવી રહી છે। જી હા, ગેસની ચોરી। તસવીરોમાં દેખાય છે કે લોખંડની એક નળી રસોઈ ગેસના સિલિન્ડરને લગાવવામાં આવી છે, જે એક અન્ય કમર્શિયલ સિલિન્ડરમાં લાગેલી છે। 10 સેકન્ડમાં રસોઈ ગેસના સિલિન્ડરમાંથી 2 કિલો ગેસ આ અન્ય સિલિન્ડરમાં આવી જાય છે, એટલે કે રસોઈ ગેસ સિલિન્ડર્સ ખરીદનારાઓને ઓછો ગેસ મળે અને કમર્શિયલ સિલિન્ડર્સ હજારો રૂપિયામાં વેચાય। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ડોંબિવલી પોલીસને આ બાબત ગુપ્ત માહિતી મળી, જેના આધારે પોલીસે ડોંબિવલીના ગોડાઉનમાં દરોડો પાડ્યો। અહીં આરોપીઓ વિવિધ એજન્સીઓના સિલિન્ડર્સ એકઠા કરતા હતા। 14.6 કિલો વજનના સિલિન્ડરમાંથી તેઓ 2 કિલો ગેસની ચોરી કરતા અને ત્યારબાદ ફરી સિલિન્ડર્સને સીલ મારી ગ્રાહકોને વેચી દેતા। એટલું જ નહીં, કમર્શિયલ સિલિન્ડર્સ તેઓ હોટેલોમાં ઊંચા દરે વેચતા। પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે અહીં અનેક કામદારો ગેસ સિલિન્ડર્સ ખાલી કરવાનું કામ કરી રહ્યા હતા, જેમાંથી 5 લોકોની પોલીસે ધરપકડ કરી। જ્યારે આ ગોડાઉન કોનું છે અને આ રેકેટ કોણ ચલાવતું હતું તેની તપાસ હાલ ચાલી રહી છે। અમજદ ખાન સાથે બ્યુરો રિપોર્ટ, TV9 મુંબઈ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।